સાથે સમરણ છે અને ગાય છે. બધી જ ગોપીઓ ભેગી થઈ યમુના જળની અંદર કેસર ઘોડી એને સ્નાન કરાવે. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું કેસરયુક્ત હલકા હાથેથી ભાવયુક્ત ગોપીઓ છે. યશોદા છે સુગંધિત તેલ નાખી આપે છે એના વાંકડિયાળા વાળમાં. અંગોનું છે આપુસ્ત્ર પીળો પીતાંબર શામળા. તિલક કરાવો એમ હાલની અંદર આનંદથી તારી હું નજર ઉતારી આપું. હે શ્યામ સુંદર પગની અંદર ઝાંઝર પહેરાવું, કમરની અંદર કંદોરો પહેરાવું, કંઠે માળાઓ શોભે, મોરનો પીછનો મુગટ છે. મુરલી છે. કરી દો
સુમદાને કર્મ કંકણ આનંદિત છે એ કૃષ્ણની સેવાથી, એના શૃંગારથી, એના સ્વરૂપથી, એના પૂજનથી સેવા કરવી જોઈએ. ભાગવતજી પૂજાના પણ પ્રકારો બતાવે. તનુજા, વિત્તજા અને માનસી સેવા, 3 પ્રકારથી સેવાઓ થાય. જે તનથી સેવા કરે ને તનુજા સેવા કહેવાય. મનથી જે સેવા કરે એ માનસી સેવા. વિત્તથી જે સાધનથી સેવા કરે એ વિત્તજા સેવા. તો આ માનસી સેવા કેવી રીતે થાય? તનુજા સેવા કેવી રીતે થાય અને વિત્તજા સેવા કેવી રીતે થાય? તનુજા એટલે આપણે શરીરથી કોઈ સેવા કરીએ, તનથી, એ તનુજા સેવા. વિત્તજા એટલે કોઈને અર્થ આપીએ, સાધન આપીએ આપણું વાપરવા, એ સેવા. અને માનસી એટલે આપણું મન આપીએ. તો આ 3 પ્રકારની સેવાઓ. કોઈ આગંતુક આવીને આપણને એમ કહે કે તમારી તન, મન અને ધનથી સેવા જોઈએ છે, તો આ 3 પ્રકારની સેવા, 2 વસ્તુ તો આપણે આપી શકીએ છીએ, પણ માનસી સેવા છે ને એ થોડી કઠિન છે. 2 વાતો છે, પણ એમાંથી એક અત્યારે કહી દઉં ને એક ફરી વખત કહીશ. માનસી સેવા, એક ગામની અંદર એક વાણિયો. હવે ગામના વાણિયા તો બધાને ખબર જ હોય, નામ લઈ એટલે સમજી જાય કેવા હોય, સારા જ હોય. પણ આ વાણિયાની બુદ્ધિ, એનો સ્વભાવ આપવા માટે જલ્દી રાજી ન થાય. સમય જતા એક દિવસ ગામમાં કથા બેઠી. ત્યાંના મહારાજે એક વખત કહ્યું કે ભાઈ તમારાથી કઈ ન થાય તો કઈ નહીં, પણ માનસી સેવા તમે કરજો, કે જેની અંદર તમારે પૈસા આપવાના નથી. મનથી જ તમારે માનવાનું કે મેં આજ સુવર્ણનો થાર લીધો, સારામાં સારી વાનગીઓ બનાવી, રેશમી વસ્ત્રો પરમાત્માને અર્પણ કર્યા,
અને ભાવયુક્ત થઈને બધી જ સેવાઓ કરવાની. બસ આ વાત એ વાણિયાને ગમી ગઈ કે આપણા માટે આ જ વસ્તુ છે. એને નિયમ લઈ લીધો કે આપણે હવે રોજ આ માનસી સેવા જ કરવી, બીજી કોઈ સેવા, બીજી કોઈ માથાકૂટમાં પડવું નથી. અને વાણિયાએ શરૂઆત કરી છે સેવાની. પ્રાતઃકાળમાં ઉઠી જાય, મનની અંદર જ ગંગામાં જાઉં છું એવું વિચાર કરે, સ્નાન કરે, ત્યાંથી જળ ભરી લાવે, મનની અંદર એ ઠાકોરજીની સામે બેઠો છે એમ જળનો અભિષેક કરે. જ્યાં આમ હાથ કરી ત્યાં તો રેશમી વસ્ત્ર આવી જાય, એનાથી એને લુડાવે. બધી મનની શક્તિ. તરત જ બીજા હાથમાં સુગંધિત તેલ આવી જાય, તિલક આવી જાય, માળાઓ આવી જાય, બધી જ પરમાત્માને અર્પણ કરે. માનસી સેવા ચાલુ છે એની. ભોગ ધરાવો છે. આજ તો ઠાકોરજીને ખીર ધરાવું. ગૌલી ગાયનું દૂધ હોય, મધુરેમાં સાકર નાખવા જાય. માનસી સેવા છે, સાકર નાખી રહ્યો છે, ધ્યાન છે ઠાકોરજી બાજુ, હાથેથી સાકર નાખે છે. એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, ત્રીજી નાખી દીધી છે અને વિચાર આવ્યો કે આ તો ઘણી થઈ ગઈ, પાછી કાઢવા જઈ રહ્યો છે. વાણિયો છે, સાકર વધારે થઈ ગઈ, દૂધમાંથી પાછી કાઢે ત્યાં સામેથી કૃષ્ણ એનો હાથ પકડે કે ભાઈ આ તો માનસી સેવા છે, આમાં તો નાખ, આમાં ક્યાં તારા બાપનું કઈ જાય છે. તો આવું આપણું મન કે જે ઠાકોરજીને અર્પણ કરવામાં જો અચકાય તો ઠાકોરજી આપણો હાથ ઝાલે. પણ એટલી મનની તૈયારી હોવી જોઈએ વાણિયા જેવી. સારી વાત છે કે મનથી લોકો એની પૂજા કરી શકે. યશોદા લાલાના શૃંગાર કરે, એને રોજ નવા લાડ લડાવે, હાલરડું ગાય. એના વગર લાલો સુવે નહીં. આજ યશોદાએ વિચાર કર્યો કે આને ઊંઘ નથી આવતી તો આંગણામાં જઈ એનું પારણું મૂકું, ખુલ્લી હવામાં એ કદાચ સૂઈ જાય. 3 મહિના થયા છે. 3 મહિને આ સંસ્કાર થાય, ઘરની બહાર લઈ જવાનું બાળકને. વિચાર કરે છે કે આંગણાની અંદર લાલો આરામથી સૂઈ શકશે. અને આ તરફ કંસે સટકાસુરને મોકલ્યો છે. સટકાસુર વિચાર કરે કે આપણું આ કામ સરળ થઈ ગયું, લાલો તો આંગણાની અંદર છે. આવી રહ્યો છે આકાશ માર્ગેથી. સટકાસુર ગામની અંદર ઘૂસ્યો. સકટ ગાડાનું એનું સ્વરૂપ, જે આકાશ માર્ગેથી પોતાની જેટલી શક્તિ હતી એ બધી જ શક્તિઓની સાથે કૃષ્ણનું જે પારણું છે એની ઉપર દબાવપૂર્વક આવી રહ્યો છે આકાશ માર્ગેથી. કંસનો આદેશ છે. આ તરફ કૃષ્ણ વિચાર કરે કે આ મામા કેવા કહેવાય, અલગ અલગ રમકડાઓ મોકલી રહ્યા છે મારા માટે, રમવા જોઈએ.
જેટલા વેગથી એ ષટકાસુર પરમાત્માને પ્રાપ્ત કરવા એને મારવા માટે આવી રહ્યો છે, એટલી જ તાલાવેલીથી કૃષ્ણ પણ તૈયાર છે. વિચાર કરે કે નજીક આવ તો મજા આવશે. અને આજ ષટકાસુર આકાશ માર્ગની અંદર ફરતો આવી રહ્યો છે કૃષ્ણના પટાંગણની અંદર, જ્યાં એનું પારણું છે. જેટલા વેગથી આવ્યો અને એ જ સમયે કોઈને ખ્યાલ પણ ન રહ્યો અને કૃષ્ણએ ફક્ત પોતાના એક ચરણનો જે અંગ ડાળ્યો, ત્યાં તો એનાથી બમણા વેગે આકાશ માર્ગે ઉડવા લાગ્યો છે. અને જેટલા જ વેગે આવ્યો તો એનાથી બમણા વેગે જઈ પુનઃ પાછો ધરતી ઉપર ધડાંગ દઈને પછડાતા ચકનાચૂર થઈ ગયો છે. એના પ્રાણ હરાઈ ગયા. અને અવાજની સાથે જ બધા જ ગ્રામવાસીઓ ભેગા થઈ ગયા કે આ કૃષ્ણ ઉપરથી ઘાત ગઈ છે. વળી પાછો એને લઈ જાય છે ગૌશાળામાં, સ્નાન કરાવે, પવિત્ર કરે. વિચાર કરે નંદજી, યશોદાજી, આ ષટકાસુર જે ગાડું, જેમ આપણે કહીએ ને કે આપણે આ સંસાર રૂપી આ રથ, આ ગાડું જો સદમાર્ગી ન હોય ને તો એ ગાડા ઉપર રહેલા વિષય વાસના રૂપી રસો આપણને ભાંગી નાખે. પણ જો પરમાત્માનો માર્ગ હોય અને એ રથના બંને પરણા સાથી હોય તો એ પરમ ધામ સુધી પહોંચી શકે. આ પતિ પત્ની એક એવી વસ્તુ છે ને, બહુ આનંદની વાત. એક કઈ કથામાં જવું છે તો બીજી કે મારે સિનેમામાં જવું છે. એ વિચારો સહમત કરવા, એનું જ નામ ઘર સંસાર. એ પત્ની સદાચારિણી જોઈએ, ધર્મનું આચરણની અંદર વધારવા વાળી જોઈએ. એ પરમાત્માની દયાથી પ્રાપ્ત થાય. ગૌમાતાનું મહત્વ, જ્યારે પણ કૃષ્ણને કંઈ થાય એટલે તરત જ એને સ્નાન ગૌમૂત્રથી કરાવે, એના છાણથી એનું લેપન કરે કે જેની અંદર લક્ષ્મીનો વાસ છે અને એ કૃષ્ણને પ્રિય છે. આજે પણ એની સારી ઔષધિ રૂપે એનો સ્વીકાર કરી રહ્યા છે શાસ્ત્રો. અને આ તરફ ષટકાસુર પાછો ન આવ્યો એટલે કંસને ચિંતા થવા લાગી. તૃણાવર્તને આદેશ કર્યો છે કે જઈને તપાસ કરો કોણ છે એ કૃષ્ણ. પૂતનાને મોકલી પાછી ન આવી, ષટકાસુર ગયો એ પણ પાછો ન આવ્યો. હે તૃણાવર્ત, આ બંને જણા ન આવવાથી મારી શંકા હવે દ્રઢ બની રહી છે. નિશ્ચય એ જ કૃષ્ણ મારો કાળ લાગી રહ્યો છે મને. અને તૃણાવન વંટોળનું સ્વરૂપ લઈ નગર તરફ આવી રહ્યો છે. તૃણાવત જ્યારે આવે કેવું હોય એ વાવાઝોડું. યશોદા મૈયા આજ કૃષ્ણને પોતાના ખોળામાં લઈ દૂધપાન કરાવી રહી છે. ખોળામાં કૃષ્ણ છે અને એ જ સમયે એની દ્રષ્ટિ રસોડામાં પડી છે કે
જે ગૌલી ગાયનું દૂધ ગરમ થઈ રહ્યું હતું, દૂધ ઉભરાવા લાગ્યું. યશોદા વિચાર કરે કે આ દૂધ ઉભરાઈ જશે તો મારો લાલો પીશે શું? જ્યારે અતિશય પ્રેમ હોય ત્યારે એની વસ્તુઓનો વધારે ખ્યાલ રહે. આજ સાધન કરતા પણ સાધ્ય વધ્યું છે. અને યશોદા લાલાને ખોળામાંથી નીચે મૂકી એ દૂધની તપેલી ઉતારવા જાય. નાના બાળકોની જીદ હોય કે હું આ જ વસ્તુ લઈશ, મારે આવા જ કપડાં પહેરવા છે. એમાં કૃષ્ણ પણ એ ગૌલી ગાયનું જ પ્રાતઃમાં દૂધ પીવે, બીજી કોઈ ગાય ન ચાલે. એનું સામર્થ્ય છે, એને ત્યાં 9 લાખ ગાયો છે, પણ એમાંની આ ગૌલી ગાય એ કૃષ્ણને વધારે પ્રિય. ખોળામાંથી નીચે મૂકી રસોડામાં યશોદામાં ગયા છે, ને આ તરફ તૃણાવર્ત આવી રહ્યો છે. એવો છે તૃણાવર્ત એટલે પ્રમાદ, વિષય, આસક્તિ. આ બધા જ વસ્તુઓ જે ભેગી થાય ત્યારે વંટોળ ઉભો થાય. આકાશ માર્ગની અંદર તૃણાવર્તનું જે સ્વરૂપ હતું એ વધવા લાગ્યું છે. ગ્રામજનો બધા જ ભયભીત થવા લાગ્યા કે આવું કે જેની અંદર બધી જ વનસ્પતિઓ આતે ઉડવા લાગી છે. યશોદામાં અંદર છે ગભરાવા લાગ્યા કે મારો કૃષ્ણ એકલો બહાર છે, શું થશે? લાલાનું કોણ રક્ષણ કરશે? મનની અંદર પ્રાર્થનાઓ કરે. અને તૃણાવર્ત આકાશ માર્ગેથી જ્યાં કૃષ્ણને ઉઠાવવા જાય છે, પરમાત્મા લીલા કરી રહ્યા છે. આજ તૃણાવર્તને આનંદ આપવા માટે એ પણ એની સાથે ચક્કરની અંદર ફરવા લાગ્યા છે. તૃણાવર્તના હાથમાં કૃષ્ણ વિચાર કરે કે આ જગદીશ્વર જે કંસે કહ્યું આ તો લાગતો નથી, આ તો ક્ષણવારની અંદર હમણાં જ આકાશથી પછડાતા જ મૃત્યુ પામશે. આકાશની અંદર ઊંચે લઈ રહ્યો છે. તૃણાવર્ત કૃષ્ણને